નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આ વિડીયોની અંદર આપણે આગળ જોઈએ અશ્મિભૂત બળતણને સળગાવવાને કારણે ઉદ્ભવતા પ્રદૂષણને જુદી જુદી ટેકનિક દ્વારા બળતણના દહનની કાર્યક્ષમતા વધારીને તથા દહનને કારણે ઉદ્ભવતા હાનિકારક ગેસ તથા રાખને વિવિધ ટેકનોલોજી દ્વારા વાતાવરણમાં ભળતું ઓછું કરી થોડે ઘણે અંશે પ્રદૂષણ ઘટાડી શકાય છે. શું તમે જાણો છો? અશ્મિભૂત બળતણનો ગેસ સ્ટવ અને વાહનોમાં ઉપયોગ કરવા ઉપરાંત વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ તેનો મુખ્ય બળતણ તરીકે ઉપયોગ કરાય છે. તમને ખ્યાલ હશે, તમારી સ્કૂલની અંદર જનરેટર હોય છે, હશે જ, બધાની સ્કૂલમાં હોય, હોસ્પિટલમાં હોય, થિયેટરની અંદર હોય, મોલમાં હોય, એમ એ દરેકે દરેક જનરેટર છે એનો ઉપયોગ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે થાય છે. પણ જ્યારે લાઇટ જાય ત્યારે જનરેટર ચાલુ કરવું પડે. એ જનરેટરમાં ડીઝલ નાખવામાં આવે છે. તો એનો અર્થ શું થયો કે અશ્મિ બળતણનો ઉપયોગ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે જનરેટરમાં કરવામાં આવે છે. એટલે જે જનરેટર છે તે ડીઝલથી ચાલે, જેને ડીઝલ જનરેટર કહેવાય. જનરેટર પણ બે ટાઈપના આવે, એસી જનરેટર અને ડીસી જનરેટર. એ પણ આપણે આગળ જોશું. ચાલો આપણે એક નાનકડું યંત્ર બનાવીને જોઈએ કે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરી શકાય અને સરળતાથી વિદ્યુત ઉત્પન્ન કેવી રીતે કરાય છે. અને આપણે જે ઉર્જાનું સ્વરૂપ જોઈએ છે, મનગમતું સ્વરૂપ, એ ઉર્જાનું સ્વરૂપ મેળવવા માટે કેટલી મથામણ કરવી પડે છે જોઈએ. પ્રવૃત્તિ 14.3. એક ટેબલ ટેનિસનો બોલ લો, તેમાં 3 સ્લીટ બનાવો. સ્લીટ એટલે ચેકા પાડવાના, આંકા પાડવાના, જગ્યા કરવાની છે. ધાતુના પતરામાંથી, એટલે કે ધાતુની શીટ આવે, તમે જોઈ હશે, અગાસી ઉપર છાંયો કરવા માટે જે પતરા વાપરવામાં આવે છે, ઘણી વખત રેકડીમાં કોઈ વ્યક્તિ લઈ જતો હોય છે એવા પતરા, બરાબર, એને શીટ કહેવાય. પણ આપણે એવડી મોટી નથી લેવાની, નાનીકડી. આ સમજવા માટે છે ખાલી. એવડી ધાતુની શીટમાંથી અર્ધવર્તુળાકાર, અહીંયા આકાર આપેલો છે, એવા પાંખિયા કાપી અને જે તમે ટેનિસ બોલમાં 3 સ્લીટ બનાવી એની અંદર 3 પાંખિયાને ફિટ કરી દેવાના. પછી દઢ આધાર પર લગાડેલ ધાતુના સુરેખ તાર વડે, દઢ આધાર એટલે કે તૂટે ને તેવા આધાર ઉપર ધાતુના કોઈ સુરેખ તાર વડે, એટલે કે તાંબાનો તાર તમે લઈ શકો, એ તાર વડે બોલને તેના કેન્દ્રમાંથી પસાર થતી ધરી પર કિલંકિત કરો. કિલકિત કરો એટલે હમણાં હું તમને કહું. એ સુનિશ્ચિત કરો કે બોલ પોતાની ધરી પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે છે કે નહીં. હવે કિલકિત કરો એટલે એમાં પસાર કરો, એમાં ફિટ કરી દો, બેસાડી દો, એટલે આવું થશે. અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો. હવે એક સાયકલનો ડાયનેમો તેની સાથે જોડવાનો છે. તેની સાથે એક બલ્બ શ્રેણીમાં જોડો. પાંખિયા ઉપર, એટલે કે તમે જે સ્લીટ બોલની અંદર બેસાડી છે, 3 સ્લીટ તમે જુઓ, અહીંયા જોઈ શકો છો આકૃતિમાં, એના ઉપર પાણીની ધારનો મારો કરવાનો, અથવા પ્રેશર કુકર હોય એની ઉત્પન્ન થયેલી વરાળની ધાર ફેંકો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે શું અવલોકન કરો છો? તો અહીંયા જુઓ, સૌથી પહેલાં પ્રવૃત્તિમાં કીધેલું હતું એમાં ટેનિસ બોલ છે, એટલે અહીંયા નીચે આકૃતિનું તમારે ઓબ્ઝર્વેશન કરવાનું છે. દરેક આકૃતિની નીચેનું નામ હોય કે આકૃતિ શેની છે. તો 1 માર્કનું MCQ પૂછાય તરત જ. સ્વાધ્યાય પોથીમાં પણ આ પ્રશ્ન છે. આકૃતિ તમારે દોરવાની આવશે, અથવા તો તમારે આમાંથી એક પ્રશ્ન પૂછાય છે, સ્વા પોથીમાં પણ છે, તો તરત ખબર હોવી જોઈએ કે આકૃતિ શેની છે. તાપ વિદ્યુત ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને નિર્દેશિત કરવા માટેનું આ એક મોડલ આખું બનાવેલું છે, બરોબર. જે આપણે વિદ્યુત અહીંયા ઉત્પન્ન કરવાની છે. કુકરમાંથી સીટી કાઢી નાખવાની, ગરમ કરવા મૂકવાનું, એમાંથી એક નળી પસાર કરવાની, ગરમ થવા દેવાનું કુકરને. પાણી નાખવું પડશે કુકરની અંદર, પાણી ઉકળશે, એની વરાળ તો જ બહાર નીકળે. હવે એક આ ટેબલ ટેનિસનો દડો લીધેલો છે, એમાં 3 તમે જે ખાંચા પાડ્યા, એમાં જે શીટ જો સાવ નાનીકડી ધાતુનું પતરું હોય એના અર્ધવર્તુળાકારમાં કાપી દીધેલું છે, અને જે ખાંચા પાડેલા છે એમાં ફિટ કરી દીધું, એટલે પંખો બની ગયો, બરાબર. પછી બાજુમાં સાયકલનો ડાયનેમો એક તાર વડે જોડેલો છે, અને એની બાજુમાં એક લેમ્પ જોડેલો છે. દડો ગબડી ન જાય એટલે આગળ આપણે જોઈ ગયા, દઢ આધાર સાથે એને જોડી દેવાનો છે, અંદર વાયર પસાર કરીને એમાંથી. હવે ગેસ ઉપર અહીંયા નીચેથી તમે ગરમી આપો છો, એટલે પાણી ગરમ થશે, પાણીની વરાળ બનશે, અને બાષ્પ નળી કહેવાય. વરાળ જેમાંથી નીકળે છે તે નળી, એમાંથી અહીંયા વરાળ પસાર થાય છે. આ પંખો હવે બની ગયો છે. ધાતુના પાંખિયાઓ લગાડેલો ટેનિસ બોલ, જેને પંખો કહી શકાય. એ પંખા ઉપર વરાળ જાય એટલે આ 3 પાંખિયા ફરે. પાંખિયા ફરશે એટલે ડાયનેમો છે. ડાયનેમો શું કામ કરશે? પ્લસ અને માઇનસ
વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય ઇલેક્ટ્રોન ને પ્રોટોનને કારણે. એને કારણે વિદ્યુત પ્રવાહ પસાર થાય, લેમ્પમાં જાય અને લેમ્પ ચાલુ થશે. તો અહીંયા આ એક પ્રકારનું ટર્બાઇન બની ગયું. ટર્બાઇનનો મતલબ શું? તો કે એક પ્રકારનું ચક્ર. ચક્ર એટલે કે અહીંયા ફરે છે કોણ? તો કે ટેનિસ બોલ ફરે છે. એટલે વિદ્યુત ઉત્પન્ન કરવા માટેનું આ આપણું ટર્બાઇન છે. એટલે અહીંયા જે આખી વસ્તુ છે, પંખા જેવી રચના તમે જુઓ છો, તેને તમે ટર્બાઇન કહી શકો. ટર્બાઇન ફર્યું તો લેમ્પ ચાલુ થયો. આ સિમ્પલ મોડલ તમે બનાવ્યું. બરાબર. સરળ ટર્બાઇનમાં ગતિશીલ ભાગ તરીકે રોટર બ્લેડનું સંયોજન છે. આની અંદર અહીંયા જે રોટર એટલે ફરતું, બ્લેડ એટલે કે તમે જે શીટ કાપેલી છે તે. બરાબર. એ બંને ભેગા છે. રોટર બ્લેડ એટલે કે ફરતી જે શીટ છે બોલની અંદર તે. ગતિશીલ તરલ એટલે કે તરતો પદાર્થ, પાણી અથવા તો વરાળ, એ બ્લેડને ફેરવવા માટે કાર્ય કરે છે. અહીંયાથી વરાળ આવે છે ગતિ કરીને, એટલે એને ગતિશીલ વરાળ કીધી. જો પાણીનો ધોધ તમે બોલ ઉપર ફેંકત તો તમે એને ગતિશીલ પાણી કહી શકત. તથા રોટરને તે ઉર્જા પણ આપે છે ગતિ કરવા માટે, વરાળ બ્લેડને ફેરવવા માટે પણ, અને ઉર્જા આપે છે કે જેથી આગળ જતા વિદ્યુત ઉત્પન્ન કરી શકે. આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે મૂળભૂત રીતે આપણે રોટરની બ્લેડને ઝડપથી ગતિ આપવી પડે. જેટલી સ્પીડથી ફરશે એટલી ઉર્જા ઉત્પન્ન થશે. ધીમે ધીમે ઉર્જા ઉત્પન્ન નહીં થાય. પવનચક્કી ફરતી હોય, તમને ખબર છે, ધીમે ધીમે ફરે તો વિદ્યુત ઉર્જા ઉત્પન્ન ન થાય. 16 કિલોમીટર પ્રતિ કલાકનો 16 કિલોમીટરનો પવન કન્ટિન્યુ જો વાય, પવન વાય તો પવનચક્કી સ્પીડથી ફરે ને તો જ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. ધીમે ધીમે પવન ફરતો હોય ને તો પાંખિયા ફરતા હોતા નથી તો વિદ્યુત ઉત્પન્ન ન થાય. એમ અહીંયા જેટલા ફૂલ ફોર્સથી વરાળ આવશે કે પાણીનો ધોધ આ પાંખિયા ઉપર આવશે, એટલા ફૂલ ફોર્સથી પાંખિયા ફરે તો જ ડાયનેમો છે તે કરંટ ઉત્પન્ન કરી શકે, વિદ્યુત ઉત્પન્ન કરી શકે, અને તો જ લેમ્પ પ્રકાશિત થાય. બરાબર. એટલે અહીંયા થશે શું? તો કે બોલ છે એટલે કે પંખો છે, ચક્ર છે, ટર્બાઇન છે, એક યંત્ર છે, મશીન છે. તો યંત્ર દ્વારા ઉત્પન્ન થતી ઉર્જાને યાંત્રિક ઉર્જા કહેવાય, અને યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થયું અને બલ્બ પ્રકાશિત થયો એટલે વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થયું. આમ અહીંયા ટર્બાઇનમાંથી એક ઉર્જામાંથી ડાયનેમોમાં બીજી ઉર્જા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થઈ, વિદ્યુત ઉર્જામાંથી ત્રીજી ઉર્જા પ્રકાશ ઉર્જા ઉત્પન્ન થઈ. એટલે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થાય છે. આ ઉર્જાનું સ્વરૂપ કહેવામાં આવે. એટલે અહીંયા લખેલું છે કે મૂળભૂત રીતે આપણે અહીંયા લાઇનમાં વાંચું છું, આપણે બ્લેડને ઝડપી ગતિ આપવી પડે કે જેથી યાંત્રિક ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવા માટે ડાયનેમોની શાફ્ટને ફેરવે. શાફ્ટ એટલે કે જે આપણે એમાં ફિટ કરેલા છે તે પાંખિયા. ડાયનેમોની અંદરની રચના એટલી સ્પીડથી ફરે કે જેથી વિદ્યુત ઉત્પન્ન થાય. ઉર્જાનું આ સ્વરૂપ આજની પરિસ્થિતિમાં એક આવશ્યકતા બની ગયું છે. આમ કરવા માટે વિવિધ રસ્તા હોઈ શકે. આ સિમ્પલ વસ્તુ હતી, પણ વિદ્યુત ઉત્પન્ન કરવા માટેના બીજા ઘણા બધા રસ્તા છે. પાણી છે, પવન છે. બરાબર. જે સંસાધનોની ઉપલબ્ધતા પર આધારિત છે કે કુદરતી સંસાધન છે, કૃત્રિમ સંસાધન છે. કુદરતી સંસાધનમાં કયું એવું સંસાધન છે જેનાથી સરળતાથી વિદ્યુત ઉત્પન્ન થઈ શકશે. નીચેના વિભાગોમાં આપણે જોઈશું કે ટર્બાઇનને ફેરવીને વિદ્યુત ઉત્પન્ન કરવા માટે ઉર્જાના વિવિધ સ્ત્રોતનો કઈ રીતે ઉપયોગ કરી શકાય. નીચેના વિભાગોમાં આપણે જોઈશું કે ટર્બાઇનને ફેરવીને વિદ્યુત ઉત્પન્ન કરવા માટે આપણે ઉર્જાના કેટલા સ્ત્રોતોનો ઉપયોગ કરી શકીએ છીએ. એમાં પહેલું આવે છે ઉર્જા સ્ત્રોત, થર્મલ પાવર પ્લાન્ટ. થર્મલ એટલે તાપમાન. બરાબર. તાપમાન વડે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કેવી રીતે કરી શકાય, આ ઉર્જાનો પહેલો સ્ત્રોત છે. આ ચેપ્ટરમાં તમારે મોટાભાગે ઉર્જાના સ્ત્રોતો ભણવાના છે. મારો આગ્રહ એવો છે કે શક્ય હોય તો લખજો, લખીને પાકું કરજો. બાકી તમારી પાઠ્યપુસ્તકની અંદર IMP કરી અથવા ટીક માર્ક કરશો તો ચાલશે, અંડરલાઇન કરતી જ આવી, પણ લખો તો વધારે સારું. લખેલું ભવિષ્યમાં ક્યારેક વંચાય, સ્પીડ વધે, ઘણા બધા ફાયદા છે. લખેલું યાદ રહે. પાવર સ્ટેશનમાં દરરોજ પાણીને ઉકાળીને બાષ્પ બનાવવા માટે વિપુલ માત્રામાં અશ્મિભૂત બળતણનો ઉપયોગ થાય છે. એટલે કે જ્યાં વિદ્યુત ઉત્પન્ન થતી હશે એને પાવર સ્ટેશન કહેવામાં આવે છે. બરાબર. પાણી ઉકળે એટલે બાષ્પ બની, આ બાષ્પ છે ટર્બાઇનને ફેરવીને વિદ્યુત ઉત્પન્ન કરે છે. એક સરખા અંતર માટે કોલસા તથા પેટ્રોલિયમના પરિવહનની તુલનામાં વિદ્યુતનું પરિવહન વધારે કાર્યક્ષમ છે.
સારું એવું થાય છે વિદ્યુતનું પરિવહન. આથી ઘણા બધા થર્મલ પાવર સ્ટેશન કોલસા અને તેલ ક્ષેત્રોની નજીક બનાવવામાં આવે છે કે જેથી કરીને સરળતાથી તમે કોલસા અને પેટ્રોલને લઈ શકો. થર્મલ પાવર પ્લાન્ટ પેટ્રોલને કોલસા વડે ચાલુ થઈને વિદ્યુત ઉત્પન્ન થઈ શકે. આ પાવર સ્ટેશનને થર્મલ પાવર સ્ટેશન કહેવાનું કારણ એ છે કે તેમાં બળતણના દહન દ્વારા એટલે કે કોલસા અને પેટ્રોલિયમ સળગી જાય ત્યારે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય, ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે અને એ ઉષ્મા ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. એટલે કોલસો અને પેટ્રોલિયમ બળે એટલે ગરમી ઉત્પન્ન થાય, તાપમાન મળે અને ગરમી કે તાપમાનને કારણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. આથી આ ઉર્જાને આ પ્લાન્ટને થર્મલ પાવર સ્ટેશન કહેવામાં આવે. તાપીય ઉર્જા, આ ઉર્જાનું બીજું નામ છે તાપીય ઉર્જા. ત્યાર પછી અને મહત્વનું, ઘણું મહત્વનું, ટીક માર્ક કરજો, આઈએમપી છે, જળ વિદ્યુત પ્લાન્ટ. ઉર્જાનો એક બીજો પરંપરાગત સ્ત્રોત છે વહેતા પાણીની ગતિ ઉર્જા. અને આ તમને પણ ખબર છે. અથવા તો વહેતા પાણીની જગ્યાએ કોઈ ઊંચાઈ પર રહેલા પાણીની સ્થિતિ ઉર્જા. કઈ રીતે સ્થિતિ ઉર્જા વળી કેમ? દાખલા તરીકે કોઈ બંધ હોય, બંધ ઉપર પાણી સ્થિર છે, ડેમના પાટિયા બંધ છે, અત્યારે પાટિયા છોડ્યા નથી, તો ડેમના પાણીમાં રહેલી ઉર્જા સ્થિતિ ઉર્જા કહેવાય. શાંત પાણી છે એટલે સ્થિર સ્થિતિમાં રહેલો ઉર્જા એટલે સ્થિતિ ઉર્જા. બરોબર. હવે હું ડેમના પાટિયા છોડી નાખું તો એ સ્થિતિ ઉર્જા છે તે ગતિમાં આવે, પાણીની ગતિ થાય છે, તો આવી ગઈ પાણીની ગતિ ઉર્જા અહીંયા. હવે એ નીચે તમે ટર્બાઇન રાખી દો તો ઉપરથી ધોધ સ્વરૂપે પાણી પડે છે તો ટર્બાઇન ફરશે. ટર્બાઇન છે તે યંત્ર છે, મશીન છે, તો એ ગતિ ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થાય. બાજુમાં તમે જનરેટર જોડી દો તો યાંત્રિક ઉર્જાનું જનરેટર વડે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થઈને ઘરે ઘરે આપણે પાવર સપ્લાય આપીએ છીએ. આમ સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં, યાંત્રિક ઉર્જામાં, વિદ્યુત ઉર્જામાં, પ્રકાશ ઉર્જામાં, ધ્વનિ ઉર્જામાં રૂપાંતર કરી શકાય. એટલે આ પાવર પ્લાન્ટ છે સારો એવો સક્સેસ જાય છે. તમને ખબર છે આપણે અહીંયા સારામાં સારો અત્યારે કોઈ જળ વિદ્યુત પ્લાન્ટ હોય તો સરદાર સરોવર ડેમ ઉપર. બરોબર. ઉર્જાનો બીજો એક પરંપરાગત સ્ત્રોત પાણીની ગતિ ઉર્જા અથવા કોઈ ઊંચાઈ પર રહેલા પાણીની સ્થિતિ ઉર્જા છે. હાઇડ્રો પાવર પ્લાન્ટમાં, હાઇડ્રો એટલે પાણી, હાઇડ્રો પાવર પ્લાન્ટમાં નીચે પડતા પાણીની સ્થિતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે છે, જેનો ઉપયોગ સ્થિતિ ઉર્જાના સ્ત્રોત સ્વરૂપે કરી શકાય. તેવા જળપ્રપાતોની સંખ્યા બહુ ઓછી હોવાથી હાઇડ્રો પાવર પ્લાન્ટોને બંધ સાથે સાંકળવામાં આવ્યા છે. છેલ્લી સદીમાં સમગ્ર વિશ્વમાં ઘણા બંધ બાંધવામાં આવ્યા છે. આકૃતિમાં જોઈ શકાય છે કે ભારતમાં આપણી ઉર્જાની માંગનો ચોથો ભાગ, જેટલી ઉર્જાની આપણે ડિમાન્ડ છે એમાં 100 ભાગમાં ચોથો ભાગ 25% ભાગ કહી શકાય હાઇડ્રો પાવર પ્લાન્ટ દ્વારા પૂરો કરવામાં આવે છે. જો આકૃતિ જુઓ તમે અહીંયા, આ છે જળ વિદ્યુત પ્લાન્ટ એટલે કે હાઇડ્રો પાવર પ્લાન્ટનું રેખાચિત્ર. સરળતાથી સમજાઈ જાય એવું છે. બરોબર. આખો જળાશય છે, આ દરવાજા છે જેને આપણે દરવાજા ખોલીએ છીએ એમ કહીએ છીએ, ત્યાંથી આવ્યું. અહીંયા નીચે ટર્બાઇન ફરે છે, ટર્બાઇન જુઓ ફરતું દેખાય છે. એની સાથે ઉપર જનરેટર જોડેલું છે, ઉપર તરફ જે પાવર ઉત્પન્ન થશે અને ત્યાંથી પાવર લાઇન્સ વડે પાવર જાય અને બાકીનું પાણી તો પછી નીચે જળધોધનું જે આવતું હોય તો નદીમાં જોડાઈ જાય. ડેમનું પાણી જે હોય છે તે આ રીતની રચના હોય છે. જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પાણીના પ્રવાહને રોકી મોટા જળાશયોમાં પાણી એકત્રિત કરવા માટે નદી પર ઊંચા બંધ બાંધવામાં આવે છે. પરંતુ પાણીનું સ્તર ઊંચું આવે છે અને આ પ્રક્રિયામાં વહેતા પાણીની ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. આ લીટી ફરીથી વાંચું છું. જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પાણીના પ્રવાહને રોકી, એટલે પાણી જે ગતિ કરતું હતું તેને રોકી દેવામાં આવે અને એવા ગતિ કરતા પાણીને મોટા જળાશયોમાં એટલે કે ડેમમાં એકત્રિત કરવામાં આવે, જ્યાં નદી ઉપર બંધ બંધાઈ જાય. એટલે હવે પાણી ગતિ કરતું હતું એની બદલે હવે સ્થિર થઈ ગયું. એટલે પહેલાં તમે શું કર્યું? ગતિ કરતા પાણીને સ્થિર કરી દીધું. એટલે ગતિ ઉર્જાનું તમે રૂપાંતર કર્યું સ્થિતિ ઉર્જામાં. ડેમ બાંધી દીધો. હવે એ ડેમ બાંધી દીધા બાદ પાણીનું સ્તર ઊંચું આવી જાય એટલે પાટિયા ખોલવામાં આવે. ફરીથી એ સ્થિર રહેલા પાણીનું ગતિ ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે છે. હવે અહીંયા જુઓ, બંધમાં ઊંચા લેવલ પર રહેલા પાણીને પાઇપ મારફતે બંધના તળિયે રાખેલા ટર્બાઇન સુધી લઈ જવામાં આવે છે. અહીંયા પાઇપની વાત કરેલી છે, બાકી નોર્મલી ધોધ વડે પણ તમે ટર્બાઇનને ફેરવી શકો.
પાઇપો મારફતે બંધના તળિયે રાખેલા ટર્બાઇન સુધી લઈ જવામાં આવે છે. જળાશયમાં દર વખતે વરસાદને કારણે ફરીથી પાણી ભરાય છે. આથી એનો મતલબ એવો થયો કે જળવિદ્યુત છે તે પુનઃ પ્રાપ્ય સ્ત્રોત છે, કોલસા અને પેટ્રોલિયમની જેમ અપ્રાપ્ય નથી. આમ આપણે અશ્મિ બળતણ કે જે એક દિવસ નાશ થવાનું છે તેની જેમ જળવિદ્યુત સ્ત્રોતના નાશ પામવા વિશે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ મોટા બંધોના નિર્માણ સાથે પ્રોબ્લેમ પણ ઘણી હોય, જે આપણે 16મા ચેપ્ટરમાં ભણશું કે જો મોટા મોટા બંધ બાંધો તો નુકસાન શું? તો કે બંધ બાંધવા માટે જમીન જોઈએ. જમીન માટે આર્થિક રીતે નબળા લોકો જે જંગલમાં રહેતા હોય, બરોબર, એ લોકોની રોજીરોટી છીનવી પડે, ઝાડવા કાપવા પડે, પર્યાવરણને નુકસાન થાય. પક્ષી છે, પ્રાણીઓ છે, જંગલમાં દરમાં રહેતા હોય, જમીનની અંદર રહેતા હોય, ઝાડવામાં રહેતા હોય, બધા જ પ્રાણીઓનો નાશ થાય, રહેઠાણ છીનવાઈ જાય. બરોબર. પછી જંગલમાં જે મનુષ્ય રહે છે, જે જગ્યાએ જે જમીનનો વિકાસ કરીને જે વૃક્ષોને સાચવીને જે લોકો બેઠા હતા, એ લોકોની રોજીરોટી છીનવાઈ જાય છે, શહેરો તરફ તે આવે છે. પણ એટલી બધી એની પાસે આવડત ન હોય એટલે એ કામ પણ કરી શકતા નથી હોતા. બીજો પ્રોબ્લેમ સામે એ થાય કે બંધ પણ બાંધી લીધો, જમીન ખરીદી લીધી, બંધ બાંધી લીધો, પાણી ભરાઈ ગયું, પરંતુ પૂર આવવાની શક્યતા રહે છે. આથી કોઈ મુશ્કેલી ન આવી શકે એટલા માટે બંધોનું, જો અહીંયા લખેલું છે, ખાસ જોજો, મારો પોઈન્ટર છે ત્યાં, કે બંધોનું કેટલાક ચોક્કસ વિસ્તારમાં અને ખાસ કરીને ટેકરીવાળા વિસ્તારમાં જ નિર્માણ કરી શકાય. હવે મેં તમને સમજાવ્યું છે, અહીંયા રિપીટ થાય છે કે બંધોના નિર્માણને કારણે ઘણી બધી ખેતીલાયક જમીન અને માનવ વસવાટ ડૂબવાને કારણે નષ્ટ પામે છે. બંધના પાણીમાં ડૂબવાને કારણે મોટા પ્રમાણમાં પર્યાવરણીય તંત્ર નાશ પામે છે, જે ઝાડપાન, વનસ્પતિ વગેરે પાણીમાં ડૂબી જાય છે. તે અજારક પરિસ્થિતિમાં સડવા લાગે છે અને વિઘટન પામી વિશાળ માત્રામાં મિથેન ગેસ ઉત્પન્ન કરે છે, જે ગ્રીન હાઉસ વાયુ છે. હવે આ જે 3 લીટી સમજાવેલી છે એ હું તમને સાવ શુદ્ધ અને દેશી ભાષામાં સમજાવું. પહેલાં અહીંયા આપણે ઉપરની લીટીમાં જઈએ. તમને અહીંયા સુધી ખબર પડી ગઈ હશે કે પર્યાવરણ તંત્ર નાશ પામે છે, ઝાડપાન, વનસ્પતિ પાણીમાં ડૂબી જાય છે. પછીથી આગળ જોઈએ, અજારક પરિસ્થિતિ સડવા લાગે છે એટલે શું? તો કે જે ઝારક નથી તેવું, એને અજારક કહેવાય. તો કે ઝારક એટલે શું? તો કે જ્યાં ઓક્સિજન હોય એને ઝારક કહેવાય. આ શ્વસનના પ્રકાર છે, ઝારક શ્વસન અને અજારક શ્વસન. જે સજીવ ઓક્સિજનની હાજરીમાં શ્વાસ લે એ ઝારક શ્વસન કરે છે એમ કહેવાનું. એટલે કે આપણે વનસ્પતિ, પ્રાણીઓ, બરોબર, એ દરેક સજીવ જે જીવે છે, જે શ્વાસ લે છે, એ બધા ઓક્સિજન જે લેતા હોય એ ઝારક શ્વસન કરે છે તેમ કહેવાય. પણ જે ઓક્સિજન લેતા નથી શ્વાસની અંદર એ અજારક શ્વસન કરે છે તેમ કહેવાય. બેક્ટેરિયા આવે, વાયરસ આવે, એ બધા અજારક શ્વસન કરે છે, બરોબર. ફૂગ છે અમુક પ્રકારની, આપણે અજારક શ્વસન પણ કરીએ છીએ. એટલે મનુષ્ય એવી રચના છે કે જે બંને શ્વસન કરે છે, જે આપણે 6ઠા ચેપ્ટરમાં ભણશું, તમને શીખવાડશું. હવે અહીંયા જુઓ, થાય શું? તો કે દાખલા તરીકે પૂરને કારણે તમને ખબર હોય તો કેદારનાથ, બદ્રીનાથનો કિસ્સો જો તમને ખ્યાલ હોય તો તમે જોજો, એમાં ઘણા બધા લોકો પૂરને કારણે દટાઈ ગયા હતા. જમીનમાંથી કેટલા સમય સુધી ખોદકામ કર્યું ત્યારે ઘણી બધી વસ્તુ એમાંથી મળે છે જે સડેલી હોય છે. રોગચાળો પણ ફાટી નીકળે એમાં ક્યારેક સડે ત્યારે. તો પ્રોસેસ શું થાય? તો કે કાદવ કીચડની અંદર ઝાડપાનની બધું દટાતું આવે, માણસો દટાતા આવે, પાણીની સાથે સાથે પોતે પણ હાઈલા જાય અને મરી જાય. જ્યાં પાણી શાંત થશે એનું મળદું કે શબ છે, માણસનું, વનસ્પતિ, ઝાડવા છે, એ બધા ન્યાને ન્યા પડ્યા રહેશે. હવે દટાઈ ગયેલા છે, એના ઉપર કાંકરા, માટી ખાસ કરીને છે અને રેતી છે, એટલે ઓક્સિજન મળવાનો નથી ને એ સજીવ હવે નથી રહ્યો, એ નિર્જીવ થઈ ગયો છે. એટલે એ શ્વાસ નથી લઈ શકવાનો, એટલે ઓક્સિજન સાથે એનું કનેક્શન હતું એ તૂટી ગયું, બરાબર. હવે ઓક્સિજનની ગેરહાજરીમાં એની બોડી અથવા તો ઝાડપાન હોય એ સડે, વિઘટિત થાય, કોહવાય, વાસ આવે, બરોબર. ઘણા બધા બેક્ટેરિયા એ બધા છે એ આખી બોડીને, ઝાડપાન છે એ બધાને તોડવાના છે. જમીનની અંદર ઘણા બધા બેક્ટેરિયા હોય, તો માણસો મૃત્યુ પામ્યા તો એની ડેડ બોડી છે, વનસ્પતિને ઝાડવા જે દટાઈ ગયા છે એની જે ડેડ બોડી છે, બરોબર, હા, એની પણ ડેડ બોડી કહેવાય. વનસ્પતિનું શરીર તો છે ને, મૂળ પ્રકારને પર્ણ છે, અંગ છે એના, બરોબર. તો જે જમીનમાં દટાઈ ગયા છે એ દરેકે દરેક છે શ્વાસ નથી લઈ શકતા. એ શ્વાસ નથી લઈ શકતા એટલે બેક્ટેરિયા શું કહેશે કે હાલો હવે અમારો વારો આવ્યો. એ આખી બોડીને, વનસ્પતિને, પ્રાણીને, મનુષ્યને તોડશે, સડશે, સડાવશે, કોહવાટ ઉત્પન્ન થશે, ગંધવાટ ઉત્પન્ન થશે, વાસ આવશે.
બરોબર. એટલે એ પરિસ્થિતિ આખી ઉત્પન્ન થઈ ઓક્સિજનની ગેરહાજરીમાં, એટલે એને કહેવાય અજારક પરિસ્થિતિ. ત્યારે અમુક પ્રકારની ઝેરી વાસ આવે. ઘણી વખત તમે ક્યાંયથી નીકળતા હોય ત્યારે વાસ આવે છે, કોઈ પ્રાણી મરી ગયું હોય ત્યારે, બરોબર ને. એમ અહીંયા એક પ્રકારનો વાયુ સડાને કારણે ઉત્પન્ન થાય છે, અને એ છે મિથેન વાયુ. અને એ થોડોક એવો ઉત્પન્ન નથી થતો, જાજી માત્રામાં ઉત્પન્ન થાય છે. મિથેન વાયુ ગામડામાં ગોબર ગેસ પ્લાન્ટ જેને કહેવાય, લગભગ તમને બધાને ખબર હશે. એ ગોબર ગેસ પ્લાન્ટ એટલે મિથેન ગેસ છે, બીજું કાંઈ નથી. ગોબર એટલે પ્રાણીઓના છાળ મળમૂત્ર, ટૂંકમાં કચરાને સડાવીને જે વાયુ ઉત્પન્ન કરવામાં આવે છે એને કહેવાય મિથેન વાયુ. તો કચરો કાંઈ સારી વસ્તુ તો નથી ને, બરોબર. એમ પૂર આવે ત્યારે માણસો, ઝાડવા, પાંદડા, ફૂલ, ફળ અને પ્રાણી જે કોઈ પણ દટાય એ સડવાને કારણે જે વાયુ ઉત્પન્ન થયો છે એ મિથેન વાયુ છે. મિથેન વાયુ છે તે ઝેરી વાયુ છે. ઝેરી વાયુ છે જે પૃથ્વીને નુકસાન કરે છે, પૃથ્વી હરિયાળું ઘર છે એને અસર કરે છે, એટલે એને ગ્રીન હાઉસ ગેસ કહેવાય. જે ગેસ લીલા ઘરને એટલે કે પૃથ્વીને નુકસાન કરે છે તે ગ્રીન હાઉસ ગેસ કહેવામાં આવે, ગ્રીન હાઉસ વાયુ કહેવામાં આવે છે, બરોબર. બંધના નિર્માણને કારણે વિસ્થાપિત લોકોના સંતોષકારક પુનઃ વસવાટ અને ક્ષતિપૂર્તિની સમસ્યાઓ પણ ઉદ્ભવે છે. આ લીટી કંઈ સમજાતી નથી શું કહેવા માંગે છે, હું સમજાવું છું તમને. કે બંધ બનાવવામાં આવે તો વિસ્થાપિત લોકો એટલે શું, વોટ ઇઝ વિસ્થાપિત અને હુ ઇઝ વિસ્થાપિત, કયા વિસ્થાપિત લોકો ભાઈ, બરોબર. તો કે જે જગ્યાએ તમે બંધ બનાવ્યું ત્યાં પહેલાં અધિકારી કોન્ટ્રાક્ટર જે હોય ને એ બંધ બાંધવા માટે જાશે તો એ લોકોને વ્યવસ્થા કરી આપે કે આ જમીન અમારે ખરીદવી છે, અહીંની જે ઝાડવા ને પાંદડા છે, ઝાડવા છે, બરોબર, એ અમે કાપી નાખશું. એટલે સામેવાળી વ્યક્તિ છે તે નબળી છે, જંગલની અંદર વસવાટ કરે છે, એ એમ કહેશે કે તો અમારી રોજીરોટી શું, કારણ કે એ ઝાડવા ઉપર, ઢોર ઢાખર ઉપર ડિપેન્ડેડ હોય, એની રોજીરોટી એમાંથી દૂધ વેચે, લાકડા વેચે, ફળ વેચતા હોય, એને જે પાંદડા હોય એમાંથી બધી વસ્તુ બનાવીને વેચતા હોય, એમાંથી એને જે આવક આવે એના ઉપર તે રહેતા હોય છે જંગલની અંદર, બરોબર. હવે એની રોજીરોટી છીનવાઈ જાય છે તો સામે અધિકારી એમ કહેશે કે અમે તમારી વ્યવસ્થા કરી આપેલી છે, શહેરની અંદર તમને બધું મળી જશે. પણ હકીકતમાં એવું કંઈ હોતું નથી. એટલે એને એમ કહેવાય કે વિસ્થાપિત થયેલા લોકો એટલે છૂટા પડેલા લોકો જે ફેમિલીમાં રહેતા હોય, જંગલની અંદર એક સાથે રહેતા હોય, તે રોજીરોટી મેળવવા માટે કોઈ એક શહેરમાં કોઈ બીજા શહેરમાં અલગ અલગ થઈ જાય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, પોતાના ફેમિલી મેમ્બરથી વિખૂટા પડી જાય, એટલે વિસ્થાપિત થવું એટલે છૂટું પડવું. આ યાદ રાખજો શબ્દ, આગળ તમને ખૂબ કામમાં આવશે. વિસ્થાપિત થવું એટલે છૂટું પડવું, એટલે તે પોતાની જમીનથી છૂટા પડે છે, પોતાની ફેમિલીથી પણ એને છૂટું પડવું પડે. આવા લોકો સંતોષકારક પુનઃ વસવાટ કે ક્ષતિપૂર્તિની સમસ્યા અને ઉદ્ભવે છે. સંતોષકારક અને પુનઃ વસવાટ એટલે ફરીથી તેને સંતોષ થાય એવો વસવાટ કરી શકતા નથી. સ્વાભાવિક છે, જંગલમાં રહેલા છે અને કોન્ક્રીટના બનેલા મકાનમાં એને રહેવું ફાવે જ નહીં, કારણ કે જે વાતાવરણમાં તે રહ્યા જ નથી ત્યાં તમે એને મોકલો રહેવા માટે તો એ રહી ન શકે, એડજસ્ટ ન કરી શકે. આપણે જંગલમાં કેટલોક ટાઈમ રહીશું, સીધી વસ્તુ છે. તો જંગલમાં રહેતા લોકો હોય એ આ આપણી દુનિયામાં ન રહી શકે. બીજા નંબરમાં એને બહારની દુનિયાની એટલી બધી ભાન નથી, ભણેલા પણ ન હોય કે નોકરી કરીને સરળતાથી તે પોતાનું જીવન જીવી શકે, એટલે એને સંતોષકારક જીવન જીવવામાં સમસ્યા ઉત્પન્ન થાય છે. પોતાની ક્ષતિ, પોતાની ખામી છે, પેટ ભરવાનું ખૂબ આકરું પડે છે એ લોકોને, એક સમસ્યા ઉત્પન્ન થાય છે. જેમ કે ગંગા નદી પર, આ યાદ રાખજો, MCQ છે, આ ખાસ લખી લેવું. ગંગા નદી પર ટિહરી બંધના નિર્માણ તથા નર્મદા નદી પર સરદાર સરોવર બંધના નિર્માણની પરિયોજનાઓનો વિરોધ આ જ પ્રકારની સમસ્યાને લીધે થયો હતો. આ જે તે વખતે સરદાર સરોવર ડેમ બન્યો ત્યારે વિરોધ થયો હતો. ફરી પાછો એ જ ડેમની ઊંચાઈ વધારવામાં આવી ત્યારે પણ વધારે વિરોધ થયો હતો, કારણ કે એની આસપાસ જે લોકો રહેતા હોય ને એના માટે ડેન્જર ઝોન તરીકે આ બધા ડેમ છે ને તે સાબિત થાય. છાપામાં પણ સારું એવું આવ્યું હતું, જો તમને ક્યારેક ખ્યાલ હોય તો જોજો, બરોબર છે. અથવા તો તમે ગૂગલ ઉપર સર્ચ કરો, બરોબર, સરદાર સરોવર ડેમની હિસ્ટ્રી છે આખી, અથવા તો ગંગા નદીની, તો તમને બધી જ માહિતી એની અંદરથી મળશે. એટલે જળ વિદ્યુત પ્લાન્ટ છે આપણા માટે પુનઃપ્રાપ્ય છે, ઉર્જાનો વિકલ્પ તરીકે આપણે એનો સારામાં સારો ઉપયોગ કરી શકીએ. તો જેનું પ્રોબ્લેમ હોય, એની સમસ્યા હોય, એવી રીતે સોલ્યુશન જે હોય, તો એક સોલ્યુશન કરવા જઈએ તો બીજો પ્રોબ્લેમ ઊભો થાય છે. એક પ્રોબ્લેમનું સોલ્યુશન કરવા જઈએ કે ભાઈ ઉર્જાનું સોલ્યુશન શું, કોલસો ને પેટ્રોલ ખૂટી જશે તો કે થર્મલ પાવર પ્લાન્ટ અથવા તો હાઇડ્રો પાવર પ્લાન્ટ, જળ વિદ્યુત પ્લાન્ટ વિકસાવીએ. પણ
સામે સોલ્યુશન થઈ ગયું તો સામે બીજો પ્રોબ્લેમ ઊભો થાય છે, સજીવો મરી જશે, માણસો મરી જાય છે. રિસ્કી કામ છે એક, બરોબર. પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત તરીકે જળ વિદ્યુત પ્લાન્ટ છે તે સારો એવો વિકલ્પ છે. તો કરવું શું? હવે આવે છે ત્યાર પછીનો મુદ્દો કે ઉર્જાના પરંપરાગત સ્ત્રોતનો ઉપયોગ કરવા માટેની ટેકનોલોજીમાં સુધારા, એટલે કે પ્રૌદ્યોગિકીમાં સુધારા. જે પરંપરાથી આપણે જે ઉર્જાના સ્ત્રોતોનો ઉપયોગ કરીએ છીએ એમાં કેટલાક સુધારા વધારા કરીએ તો આપણને કંઈક ફાયદો થાય. એમાં આવે છે ટૂંક નોંધ આવે છે 3 માર્કની જૈવભાર, બરોબર. આ ખાસ તમે લખી લેજો. જૈવભાર ટૂંક નોંધ છે લખી લેવી અને લખતા પાકું કરતા જાજો, કારણ કે આ ટૂંક નોંધ એવી છે કે તમે 2 થી 3 વખત વાંચીને લખશો ને તરત જ તમને મગજમાં બેસી જશે. સાવ શુદ્ધ ભાષામાં આ ટૂંક નોંધ લખેલી છે. પ્રશ્ન એવો પૂછાય છે કે જૈવભાર વિશે સમજાવો, વાત થઈ ગઈ પૂરી. સાવ સહેલી, અતિશય મગજમાં ઉતરી જાય એવી છે. ફરીથી હું તમને કહું છું, લખવાનો આગ્રહ નથી, પણ લખો તો ફાયદો તમને છે, કારણ કે પહેલી વસ્તુ લખેલું વંચાય. ભવિષ્યની અંદર ક્યારે પણ આ ટોપિક તમારી સામે ટકરાય ને તરત મગજની અંદર સ્પાર્ક થાય કે હા ભાઈ, મેં તો આ વસ્તુ છે તે વખતે નોટની અંદર ટપકાવેલી હતી, લખેલી હતી, એમાં આવું કંઈક આવ્યું હતું. તો કોઈ એમાંથી પ્રશ્ન પૂછે તો આપણે હાથ ઊંચો કરીને જવાબ આપી શકીએ. બીજી વસ્તુ અક્ષર સારા થાય, અને અતિ મહત્ત્વની વસ્તુ સ્પીડ વધશે, અને જે તમારા બોર્ડની અંદર ખૂબ જરૂરી છે. 100 માર્કનું 80 માર્કનું પેપર 3 કલાકમાં કે અઢી કલાકમાં પૂરી કરવા માટે સ્પીડ તમારી ખૂબ જરૂરી છે, કારણ કે હવેની પેપર સ્ટાઇલ વિજ્ઞાનની અને તમામ વિષયની બદલી ગઈ છે. એટલે લેન્ધી પેપર હવે આવશે. પહેલાં જેવા MCQ તો રહ્યા નથી, તો તમારે પેપર માર્ક ઘટી ગયા છે પણ પેપર સ્ટાઇલ લાંબી થઈ ગઈ હોવાથી તમારે સ્પીડ વધારવી પડે. તો અત્યારે વેકેશનમાં તમારી પાસે ખૂબ સારો મોકો છે. આવો મોકો તમને પછી સ્કૂલ ચાલુ થયા પછી નહીં મળે. એટલે બેટા, મારો તમને આગ્રહ છે કે બને ત્યાં સુધી લખવાનું રાખજો. સ્પીડ ખૂબ જરૂરી છે. પછી તમે પહોંચી નહીં શકો, હાથ પણ દુખશે, કારણ કે વેકેશન સારું એવું પડી ગયું છે. પછી લખવું પણ નહીં ફાવે, પેન પણ પકડાશે નહીં, સ્પીડ પણ વધશે, બરોબર. ત્યારે તકલીફ પડે. એના કરતાં અત્યારે પ્રેક્ટિસ પાડો, અને અત્યારે તમે ફાયદામાં છો. જેટલું લખતા જશો એટલો તમને અત્યારે ફાયદો છે. પછી ઇનકેસ આમાંથી પ્રશ્ન પૂછાય અને ફરી પાછી તમે નોટબુક ખોલો એક્ઝામ દેવા વખતે, તરત તમને ખાલી રિવાઇન્ડ જ થાય કે હા, મેં આવું કંઈક લખેલું હતું. એટલે મગજમાં તમને બધું તાજું થાય. ઓલું તો શું થશે કે તમે હજી પહેલી વખત તાજું લખશો. અને બીજું બધું તો ઠીક, પણ આપણો સબ્જેક્ટ કયો છે અને તમે કેટલામાં ધોરણમાં છો એને તમે ધ્યાનમાં રાખો તો વાંચે કોઈ દી યાદ રહે નહીં, વાંચે કોઈ દી સમજાય નહીં. આ સ્ટાન્ડર્ડ અને આ સબ્જેક્ટ એવો છે, લખીને જ તૈયાર કરવો પડે. જેટલી વાર લખશો એટલી વાર ઓછું છે. અખતરો કરવાની છુટ્ટી. 100%ની મારી ગેરંટી છે. આ ચેપ્ટર વાંચી જાજો, પછી તમે પ્રશ્ન મોઢે લખવાની કે મોઢે બોલવાની ટ્રાય કરજો. એક પ્રશ્નનો જવાબ તમને મોઢે આવડે તો તમારે મને કહેવાનું કે ટીચર મને આ આવડો તો. ન જ આવડે, શરૂઆત ક્યાંથી કરવી એ જ ખબર ન પડે. એટલે મારો આગ્રહ તમને એવો છે કે બને તો લખજો. એટલે જૈવભારની ટૂંક નોંધ આપણી કંઈક એવી છે, 3 માર્કમાં પૂછાય છે કે અગાઉ આપણે જણાવ્યું છે તેમ પ્રાચીન કાળથી લાકડાનો બળતણ સ્વરૂપે ઉપયોગ કરવામાં આવે છે. જો આપણે પૂરતા પ્રમાણમાં વૃક્ષો ઉગાડવાનું સુનિશ્ચિત કરીએ તો બળતણ માટેના લાકડાનો સતત જથ્થો મળતો રહેશે. તમે ગાયના છાણાનો બળતણ તરીકે ઉપયોગથી પરિચિત છો. તમને ખબર જ છે પહેલાં શું હતું જૂના જમાનામાં? કાંઈ નહીં, છાણા સિવાય, બરાબર. ચૂલાની અંદર છાણા બાળવામાં આવતા હતા. આથી ભારતમાં પશુધનની સંખ્યા વિશાળ હોવાથી આપણને બળતણનો સ્થાયી સ્ત્રોત પૂરો પડે છે. હાલમાં પણ હજી ઘણા લોકો, હવે તો ચૂલા પણ ડિઝાઇનવાળા આવી ગયા છે. પથ્થરના ચૂલા છે કે જેથી કરીને સિમેન્ટના ચૂલા, પથ્થરના નહીં, પતરાના ચૂલા બને છે, સ્ટેન્ડવાળા સરસ મજાના, કે સાફે થઈ જાય એવા. સિમેન્ટના ચૂલા પણ હવે આવી ગયા છે, માટીના નથી, કે જેથી કરીને ઘડીએ તૂટી જાય તો પાછા બનાવવા ન પડે. પહેલાં તો શું હતું, ચૂલામાં માટીના હતા ચૂલા, બરોબર છે, એમાં લાકડાના છાણા સળગાવીને રસોઈ કરવામાં આવતી. હવે તો એમાં પણ ટેકનોલોજી આવી ગઈ છે, એટલે સારી વસ્તુ છે. ભારતમાં પશુધનની સંખ્યા વિશાળ હોવાથી બળતણનો સ્થાયી સ્ત્રોત પૂરો પડે છે. આ બળતણ વનસ્પતિ અને પ્રાણીજ ઉત્પાદન હોવાથી એને બળતણનો જૈવભાર કહેવામાં આવે. જૈવભાર એટલે શું? ટૂંકીને ટચ તમને હું વ્યાખ્યા કહું છું કે ચૂલામાં સળગાવવામાં આવતી વનસ્પતિ કે પ્રાણી ઉત્પાદન
જેને આપણે સ્ત્રોત તરીકે વાપરશું તેને જૈવભાર એટલે કે બાયોમાસ કહેવામાં આવે છે, જેમાં વધારે પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થતી નથી, પ્રદૂષણ ઓછું થાય છે, ધુવાડો પણ ઓછો થાય છે. એટલે એક રીતે ઘણી બધી એડવાન્ટેજ જેની કોઈ હોય તો આની છે. એડવાન્ટેજ એટલે કે ફાયદો જેનો કોઈનો હોય તો એ આ વસ્તુ છે. હવે વનસ્પતિ અને પ્રાણીજ ઉત્પાદન એટલે શું? તો કે વનસ્પતિ એટલે કે લાકડા અને પ્રાણી ઉત્પાદન એટલે છાણ. બરોબર, એને સળગાવો એટલે જે આખો સ્ત્રોત ઉત્પન્ન થયો એને જૈવભાર કહેવામાં આવે. જૈવ એટલે સજીવ, સજીવો વડે તમે ઉર્જા મેળવો છો એ જૈવભાર ઉર્જા કહેવામાં આવે છે. તેમ છતાં આ બળતણના દહનથી વધુ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થતી નથી. જ્યારે તેઓ સળગે છે, દહન થાય છે, ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં ધુમાડો ઉત્પન્ન કરે છે. ઘણી વખત તમે ફૂંકતા હશો, જોજો લાંબુ પાઇપ જેવું હોય એમ ફૂંકવામાં આવે જેથી આગ લાગે. ઉષ્મા ઉત્પન્ન થતી નથી. તેથી આ પ્રકારના બળતણની કાર્યક્ષમતામાં ટેકનોલોજીકલ સુધારા જરૂરી છે. હા, એક વસ્તુ છે કે આમાંથી એટલું બધું પ્રદૂષણ તો નહીં જ થાય કે જેટલું પેટ્રોલથી થાય છે અત્યારે હાલના સમયની અંદર. બરોબર છે. તેથી આ પ્રકારના બળતણની કાર્યક્ષમતામાં ટેકનોલોજીકલ સુધારા જરૂરી છે. જ્યારે લાકડાને ઓક્સિજનની મર્યાદિત પુરવઠામાં સળગાવવામાં આવે ત્યારે તેમાં રહેલા પાણી તથા બાષ્પશીલ પદાર્થ બહાર નીકળી જાય તથા અવશેષ રૂપે ચારકોલ રહે છે. ફરીથી, જ્યારે લાકડાને ઓક્સિજનના મર્યાદિત પુરવઠામાં સળગાવવામાં આવે એટલે કે લિમિટેડ ઓક્સિજન મળે ત્યારે જો લાકડું સળગે તો તમે ક્યારેક જોજો ચૂલામાં લાકડું સળગતું હોય ને ત્યારે, બરાબર, એમાં રીતસરના તમને પરપોટા અમુક વસ્તુના છૂટા પડતા જોવા મળશે. અને બાષ્પશીલ પદાર્થ સ્વાભાવિક છે, વનસ્પતિ જેની બનેલી હોય એ સળગે વનસ્પતિ એટલે બધી પદાર્થો છે એની વરાળ બની જશે. આ બાષ્પશીલ પદાર્થ બહાર નીકળી જાય અને શું અંતે ચૂલામાં રહે છે? કોલસો, કાળા રંગનો. હવે કોલસો છે તે જ્યોત વગર સળગે છે, પ્રમાણમાં ધૂમ્રહીન છે. એ જ કોલસાને સળગાવો, ધુમાડો ઉત્પન્ન નહીં થાય, પણ ઉપરાંત તમને ગરમી આપશે, એટલે રસોઈ કરી શકશો તમે. તો ફાયદો શું થયો કે ભલે તમે વનસ્પતિને સળગાવો છો, ધુમાડો ઉત્પન્ન થાય છે, બરાબર, પ્રદૂષણ થાય છે પણ ઓછા પ્રમાણમાં. પણ તમારે સાવે ન જોતું હોય, બરોબર છે, પેટ્રોલની બધામાં જેટલું પ્રદૂષણ થાય છે તમારે જોતું જ નથી પ્રદૂષણ, ધુમાડો ઉત્પન્ન કરવો જ નથી, આપણે પર્યાવરણનું રક્ષણ કરવું હોય તો એ જ વનસ્પતિ બળી ગયા પછી જે વસ્તુ પડી રહે છે ચૂલામાં, જેને અવશેષ કહેવાય, બરોબર, જે પડી રહે છે એનો ઉપયોગ કરો, એટલે કે કોલસાનો ઉપયોગ કરો, બરોબર, જે સળગે છે ત્યારે ધૂમ્રહીન છે, ધુમાડો ઉત્પન્ન થતો નથી અને ઉષ્મા આપે છે, એટલે કે ગરમી આપે છે, પ્રમાણમાં ધૂમ્રહીન છે, બરોબર, એટલે કે ધૂમ્રહીન, ના વગરનું. અને ગરમી ઉત્પન્ન કરવાની ક્ષમતા પણ વધારે હોય છે. કોલસો છે તે ગરમી પણ આપશે. તેવી રીતે ગાયનું છાણ. જો આટલો જે પેરેગ્રાફ છે એ વનસ્પતિ વિશે વાત કરી કે વનસ્પતિનો કોલસો વધે એમાં કેવી રીતે સુધારો કરીને આપણે ઉર્જામાં ઉપયોગ એનો કરી શકીએ, બરોબર. હવે ગાયની છાણની વાત. જુદા જુદા પ્રકારની વનસ્પતિ ગાયનું છાણ, જેમ કે પાકોની કાપણી પછી વધેલો અવશેષ, તમે જેને નીંદણ પણ કહી શકો, લીલો પડવાશ પણ કહી શકો, પછી શાકભાજીનો કચરો, આપણા ઘરમાં રસોડામાંથી જે નીકળે છે તે, સુએજ કે ગટરના પદાર્થોને ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટિત કરતા તે બાયોગેસ આપે છે. અગાઉ ચર્ચા થઈ ગઈ. તેમાં પ્રારંભિક સામગ્રી તરીકે ગાયનું છાણ હોવાથી તેને ગોબર ગેસ કહેવામાં આવે છે અને આમાંથી મિથેન વાયુ ઉત્પન્ન થાય છે અને જેની આકૃતિ આપણે બાયોગેસ પ્લાન્ટમાં દોરેલી છે નીચેની. હવે આટલો જે પેરેગ્રાફ છે એ જૈવભારની ટૂંક નોંધ છે, પણ હવે પછીનો જે પેરેગ્રાફ ચાલુ થાય છે એ છે બાયોગેસ પ્લાન્ટ. આઈએમપી અતિ આઈએમપી છે અને આકૃતિ સાથે પૂછાય છે, એટલે આકૃતિ દોરવાની પ્રેક્ટિસ તો કરવાની જ છે તમારે, બરોબર. એટલે મંડિત પડજો. અહીં સુધીનો પેરેગ્રાફ છે તે જૈવભારનો, અને હવે પછી ગાયના છાણનો પેરેગ્રાફ ચાલુ થાય છે તે છે ગોબર ગેસ પ્લાન્ટ, બાયોગેસ પ્લાન્ટનો. આ છે તમારી આકૃતિ. આ પ્લાન્ટમાં ડોમ જેવો ભાગ, તમે અહીંયા ઊંધો યુ આકારનો ભાગ જુઓ છો, આ ભાગ ગેસ ટેન્ક લખેલું છે, ઊંધો યુ, ઘુમ્મટ આકારનો ભાગ, ઈંટોનું બનેલું આખું માળખું હોય. તમે ગામડામાં બાયોગેસ પ્લાન્ટ જોયા જ હશે, 3 ડાયમેન્શનમાં હોય, લાઈવ હોય. આ 2 ડાયમેન્શનમાં છે, એટલે આકૃતિ આવી રીતના બતાવેલી છે. ગાયના છાણ અને પાણીનો રગડો મિશ્રણની ટાંકીમાં બનાવીને ત્યાંથી ડાયજેસ્ટરમાં મોકલવામાં આવે છે. અહીંયા જુઓ રગડો છે, એને મિશ્રણ કરી ડાયજેસ્ટરમાં, એટલે આજે આખો પોળો ભાગ છે ડાયજેસ્ટર કહેવાય, બરોબર છે.
જે ડોમ આકારનો ભાગ છે તે ત્યાં મોકલવામાં આવે. હવે ડાયજેસ્ટર એ એક પ્રકારનું સીલબંધ રચના છે. સીલબંધ રચના એટલે કે જ્યાં ઉપરથી ક્યાંયથી ઓક્સિજન અંદર એન્ટર થશે નહીં, ઉપરથી એરટાઇટ છે, બરોબર. ઓક્સિજન વગરની રચના છે એટલે અજારક શ્વસન થશે. હવે સ્વાભાવિક છે, ગાયનું છાણ છે એ બધી વસ્તુ છે એટલે બેક્ટેરિયાની બધાને મોકો તો મળી જ જવાનો. એટલે સૂક્ષ્મજીવો કે જેમના અજારક શ્વસનમાં ઓક્સિજનની જરૂર પડતી નથી, તેઓ ગાયના છાણના રગડામાં એટલે કે અહીંયા આ રગડામાં રહેલા જટિલ સંયોજનોને નાના નાના ભાગમાં વિઘટિત કરશે. એટલે લીલો પડવાશ છે, નીંદણ છે, ગાયનું છાણ છે, પાણી નાખ્યું છે, ઘરનો રસોડાનો કચરો છે, ફ્રૂટની છાલ છે, શાકભાજી સુધાર્યા હોય છે, ફ્રૂટ બગડી ગયું હતું, શાકભાજી બગડી ગયું હતું, બરોબર. એ દરેક વસ્તુને તમે પાણી આરે મિક્સ કરીને સીધી તમે ડાયજેસ્ટરમાં નાખી દીધી છે. એને એ બેક્ટેરિયા હવે તોડશે વિધાઉટ ઓક્સિજન, બરોબર. તોડે છે એટલે એનો મતલબ શું થયો? જટિલ સંયોજનોનું સરળ સંયોજનોમાં રૂપાંતર. અઘરા ભાગોને નાના નાના સહેલા ભાગોમાં એણે વિઘટિત કરી દીધા, છૂટા પાડી દીધા, તોડી નાખ્યા. અહીંયા લખેલું જ છે વિઘટિત કરે છે અથવા તોડી નાખે છે. આ વિઘટન પ્રક્રિયા સંપૂર્ણ થવામાં તથા મિથેન, કાર્બન ડાયોક્સાઇડ અંડરલાઇન કરવી, હાઇડ્રોજન અને હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા વાયુઓ ઉત્પન્ન થવામાં અમુક દિવસો લાગે છે. એનો મતલબ એવો થયો કે આ ગોબર ગેસ પ્લાન્ટની અંદર 4 પ્રકારના વાયુ ઉત્પન્ન થશે. એમાં સિંહ ફાળો જો કોઈનો હોય તો એ છે મિથેનનો, પછી આવશે હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન સલ્ફાઇડ. બાયોગેસ ડાયજેસ્ટરની ઉપરના ભાગની ગેસની ટાંકીમાં ભેગો કરવામાં આવે છે. જે અહીંયાથી ગેસ ઉત્પન્ન થાય છે તો અહીંયા તમે જોઈ શકો છો એક નળી રહેલી છે અને નળીમાં બાજુમાં લખેલું છે અહીંયા ગેસ આઉટલેટ એટલે કે ગેસ ત્યાંથી બહાર કાઢવામાં આવે છે, બરોબર. હવે એવું ક્યારેય નથી થતું કે ભાઈ અહીંયા જેવો ગેસ બનતો જાય ને બહાર નીકળતો જાય, ગેસ બનતો જાય ને બહાર નીકળતો જાય, એ શક્ય નથી. એટલે અહીંયા વાલ્વની રચના છે. કારણ કે ક્યારેક ક્યારેક એવું બને કે જો તમે આ વાલ્વ ન રાખો તો ગેસ ભેગો જ ન થાય, સીધો હવામાં ઉડી જ જાય. આપણે ભેગો કરવો છે, ઘરે ઘરે પહોંચાડવો છે, અમુક અમુક ગેસને પ્રદૂષણ થવા નથી દેવું. બાકી જો કાર્બન ડાયોક્સાઇડ નીકળા જ કરશે તો પ્રદૂષણ થશે, આપણે એવું કરવું નથી, બરોબર. આથી ગેસની ટાંકીમાં બધા ગેસને ભેગા કરાય છે અને ત્યાંથી નળી દ્વારા આ બધા વાયુને ઉપયોગમાં લેવામાં આવે છે. હવેનો પેરેગ્રાફ છે 1 માર્કના MCQ માટે મહત્વનો છે. બાયોગેસ 75% સુધી મિથેન ધરાવતો હોવાથી ઉત્તમ બળતણ છે. તે ધુમાડા રહિત જ્યોતથી સળગે છે. તો એક રીતે મિથેન છે તે પૃથ્વી માટે નુકસાનકારક છે, કારણ કે પોતે ગરમી ભેગી કરે છે અને પૃથ્વીનું તાપમાન વધારે છે, ગ્લોબલ વોર્મિંગ કરે છે. પરંતુ ચૂલામાં કે કોઈ પણ જગ્યાએ સળગાવવામાં આવે, ઉપયોગ કરવામાં આવે, જેનો સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ધુમાડા રહિત ગેસ છે, બરોબર. ધુમાડા સાથે સળગતો નથી. લાકડા, ચારકોલ અને કોલસાના દહનની જેમ મિથેન વાયુ રાખ જેવા કોઈ અવશેષો આપતું નથી. સળગી જશે એટલે આખે આખો સળગીને પૂરું થઈ જશે, પછી કાંઈ વધવા દેશે નહીં. તેની તાપીય ક્ષમતા વધારે છે એટલે કે તાપમાન પણ સારું એવું આપે છે, ગરમી સારી આપે છે. બાયોગેસનો ઉપયોગ પ્રકાશના સ્ત્રોત તરીકે પણ કરવામાં આવે છે. વધેલા રગડાને સમય સમય પર બહાર કાઢી તેને નાઇટ્રોજન તેમજ ફોસ્ફરસ યુક્ત ઉત્તમ ખાતર તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય. અહીંયા તમે જુઓ ખાતર છે. હવે ધારો કે વાયુ બધા નીકળી ગયા એટલે અહીંયા તળિયે, ડાયજેસ્ટરના તળિયે કચરો નકામો પડ્યો હોય, હકીકતમાં એ કચરો નથી, તે ખાતર છે ને બહાર કાઢી લેવામાં આવે ને ખેતરની અંદર તમે એનો ઉપયોગ કરી શકો છો. તો આનો મતલબ એવો થયો કે આખી રચના છે ને બેટા એ આપણા ફાયદા માટે જ છે, આનું એક પણ રીતે નુકસાન નથી, બરોબર. અને એક રીતે તમે જુઓ, તમે બનાવ્યું શું? તમારા ઉપયોગ માટેની વસ્તુ, ઉર્જા ઉત્પન્ન કરવા માટેની વસ્તુ ઉત્પન્ન કરી, અને શેમાંથી ઉત્પન્ન કરી? કચરામાંથી. તો અત્યારે આનો ઉપયોગ કરવો અત્યારે ખૂબ જરૂરી બની ગયો છે. સારામાં સારો ઓપ્શન છે અત્યારે. જો તમે આનો વિશે વિચાર કરો તો કચરો પણ સાફ થાય અને સામે ઘણી બધી વસ્તુ તમને મળે અને ખેતીની જમીન ફળદ્રુપ થાય. મોટામાં મોટો ફાયદો એ થાય, પાક પણ સારો થાય, કોઈ પણ પ્રકારની જમીનને નુકસાન થવાનું નથી. આ રીતે મોટા પાયા પર જૈવિક કચરો તેમજ મળમૂત્રનો ઉપયોગ જૈવિક કચરા અને મળમૂત્રના નિકાલનો સલામત અને સક્ષમ માર્ગ છે. ઉપરાંત ઉર્જા અને ખાતર આપે છે. હમણાં જ કીધું, આ લીટીને સમજવા માટે અંડરલાઇન કરજો. તમારે ક્યારેક એગ્રીમાં જવું હોય ને આગળ ભણતી વખતે, તો તમે ઘણો બધો ઉપયોગ આ મુદ્દાનો કરી શકો છો.
આગળ જતાં તમને એમ થાય કે મારે બાયોગેસની રચના કરવી છે તો તમે કરી શકો પ્લાન્ટની રચના તમારા ગામડે. ગામડું સાફ રહીએ, બરોબર ને, સામે એ જ ગામડાને તમે મિથેન વાયુ આપી શકો છો. અને એ જે ખાતર વધે છે એ ખાતરનો ઉપયોગ તમે તમારી જમીનની અંદર કરી શકો છો. એટલે ફાયદો જ ફાયદો છે અને પુનઃ પ્રાપ્ય છે, ખૂટવાનું નથી જ્યાં સુધી માણસો અને પ્રાણીઓ જીવશે ત્યાં સુધી. શું તમને લાગે છે કે જૈવભાર ઉર્જાનો પુનઃ પ્રાપ્ય સ્ત્રોત છે? જૈવભાર વિશે આપણે વિચારવું પડે, કારણ કે જૈવભાર એટલે વનસ્પતિ પણ આવી ગઈ, પણ અત્યારે વનસ્પતિ એટલી બધી છે નહીં. હા, બાયોગેસ પ્લાન્ટનો હજી વાંધો ન આવે, મળી શકે ખરા, બરોબર, પણ વનસ્પતિઓ પર વિચારવા જેવું છે. બરોબર છે. ત્યાર પછીની ઉર્જા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈએ. છેલ્લે અહીંયા સુધી રાખીએ છીએ. આગલા વિડીયોના જે મેં 2-3 પ્રશ્ન પૂછેલા હતા એ હું તમને નેક્સ્ટ વિડીયોની અંદર સોલ્વ કરીને આપીશ, કારણ કે આ વિડીયોના અને એના પછીના વિડીયોના પ્રશ્નો બંને સાથે હું સોલ્વ કરીને તમને આપીશ. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને આની અંદર આવતી મેં જે વસ્તુ ઉપર ભાર દીધેલો છે એ ખાસ મહત્ત્વની હોવાથી મગજમાં તમને યાદ રહે એવી રીતે લખજો અથવા તો પાકી કરજો. થેન્ક યુ.